પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાસપુરા ગામ ખાતે અનોખા દર્શન જોવા મળી આવ્યા છે, જેમાં એક ઘોડી વચરાજ દાદાના મંદિર ખાતે આરતી લેવા જાય છે। તાલુકાના પેદાસપુરા ગામ ખાતે રહેતા ઠાકોર બુરાભાઈએ પોતાની રોજીરોટી માટે એક ઘોડી વસાવી હતી, જે લગ્નની અંદર વરઘોડામાં લઈ જતા હતા, પરંતુ છેલ્લા 4 માસથી ઘોડીની અંદર અનોખી ભક્તિ જોવા મળતા પરિવાર પણ ઘોડીની પૂજા કરી રહ્યો છે। પેદાસપુરા ગામ ખાતે આવેલા વચરાજ દાદાના મંદિર ખાતે પૂજારી દ્વારા દરરોજ સાંજે 6 કલાકે આરતી કરવામાં આવે છે, ત્યારે સમગ્ર ગામના લોકો આરતીમાં ભાગ લેવા જાય છે। તેવા સમયે આરતીના ઝાલર વાગવાના દરમિયાન આ ઘોડી પોતાના માલિકના ઘરેથી 1 કિલોમીટર દૂર આવેલ વચરાજ દાદાના મંદિર ખાતે પહોંચી જાય છે અને મંદિરની અંદર જઈને આરતીમાં ભાગ લે છે। છેલ્લા 4 માસથી દરરોજ આરતી સમયે ઘોડી આરતીના ઝાલર સાંભળી મંદિર દોડી જાય છે। તો ગામની અંદર અનેક મંદિરો આવેલા છે, જ્યાં દરરોજ ગામની અંદર અનેક મંદિરોની અંદર આરતી થાય છે, પરંતુ આ ઘોડી માત્ર વચરાજ દાદાના મંદિર ખાતે પહોંચે છે અને આરતીમાં ભાગ લઈ મંદિરે દર્શન કરે છે। તો પેદાસપુરા ગામ ખાતે આવેલ વચરાજ દાદાનું મંદિર વર્ષો જૂનું પુરાણું મંદિર છે, જે વર્ષ 2015ની અંદર નવું બનાવવામાં આવ્યું હતું। આ મંદિર ખાતે સમગ્ર ગામ અને આજુબાજુના ગામના લોકો દર્શન કરવા આવે છે, પરંતુ છેલ્લા 4 માસથી આરતીના સમયે ઘોડી આરતી લેવા આવે છે, તેને લઈને લોકોની અંદર પણ અનેક પ્રકારની શ્રદ્ધાઓ ઉત્પન્ન થઈ રહી છે। લોકો પણ ઘોડીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે, તો માલિક પણ ઘોડીની પૂજા કરી રહ્યા છે, ત્યારે ગામના લોકો ઘોડીની અંદર દેવી દેવતાનું સ્વરૂપ હોવાનું માની રહ્યા છે। મુકામ પેદાસપુરા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। જે અમારા પેદાસપુરા મુકામે વસરાજ દાદાનું મંदिर આવેલું है, पुराणी मंदिर है। ये वसराज दादाना मंदिरे एक 4 महीना थया एक भूराभाई देवुभाई ठाकोरनी घोड़ी 4 मासथी अहींया एना घेरथी हाथे छोड़ी मूके अने मंदिरे आवी अने पगे लागे अने मंदिरे आरती ले। એટલે ખરેખર આ મને એવું લાગે છે ચમત્કારી, અને કંઈ આ વસરાજ દાદાનું કંઈ સ્વરૂપ હોય તો કંઈ કહેવાય નહીં, કારણ કે આવા જો પશુને પણ જો આવી ખબર પડતી હોય અને પશુ જો અહીંયા આવીને વસરાજ દાદાને નમન કરતો હોય તો આ કળિયુગમાં શું કહેવાય। પેદાસપુરા મારું ગામ, સાધુ જમનાદાસ મણીરામ। જ્યારે હું આરતી કરું છું ત્યારે ઘોડી કાયમ આરતી લેવા આવે છે। શું લાગે છે ઘોડીમાં તમને? ચમત્કાર। પુરાના શું ભૂરાભાઈ મારું નામ છે અને ઘોડી મારી છે, બરાબર। અને ઘોડીને આરતી ટાણું થાય એટલે અમે છોડતા નહીં, તો એના હાથે તોડાવે એમ કરીએ છીએ, અમે છોડી દઈએ છીએ અને વાસડા દાદે આરતી લેવા જાય છે। હવે આ ઘોડીને શું કરશો? અમે ઘોડીને પૂજા કરીશું, પૂજા કરીએ છીએ। દીપક સતવારા સાથે CN24 ન્યૂઝ, પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।